બસ આવી ગયું, પાણી આવી ગયું. તો જય માતાજી મિત્ર, હું પરમાર પ્રેમ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે હું જઈ રહ્યો છું ખેતર પાણી વાળવા માટે. આજે દરેક ખેતીવાડી કામ પણ કરીએ. ખેતર તો આવી ચૂક્યું છું પણ હજી પાણી નથી આવ્યું, તો જરીક રાહ જોઈએ આપણે. આપણી જારો ખૂબ ખૂબ મોટી થઈ ગઈ છે, લાસ્ટ પાણી મૂકી દઈએ હવે. અને હમણાં હું જે નજારો જોઈ રહ્યો છું તે ખાલી ખેડૂત પુત્રને જ જોવા મળે, બાકી પૈસા આપીને જોવું અને આ રીતે જોવું બહુ ફરક છે. ખૂબ વાર લગાડીએ પાણીમાં, તો કોઈ ચાલુ કરો, અહીં તાપમાં કંટાળી ગયા. 1 hour later. એ અવાજ આવ્યું, પાણી આવ્યું. બસ આવી ગયું, પાણી આવી ગયું. તો મિત્રો ફાઇનલી હવે પાણી આવી ચૂક્યું છે અને અંદર આવું જાય છે ખેતરમાં. અને જુઓ મિત્રો, આપણા ખેતરમાં આ રીતે કઈ વચ્ચેથી પાઇપલાઇન કાઢવાની હતી, એટલે આ રીતનું ખોદેલું. પણ હવે અહીં આ બાજુથી આ બાજુ પાણી લઈ જવામાં આમ ખાસો સમય લાગી જાય, આ ચડાવવા ટેકરું. પણ મેં આપણે આ રીતનું જુગાડ કાઢી લીધું છે, બંને બાજુથી પાસીઓ પરથી એમ ખોદીને આ રીતનું ધાર્યું રેડી કરી દીધું. હવે સીધું આ બાજુ પાણી છે ને આપણો જુગાડ. वो अलग ही लेवल का बंदा था. चल झूठा. હવે જુઓ મિત્રો, આપણું જે પ્લાન હતું કે પાણી અહીંયાથી આ બાજુ આવશે, એમ જેમ સક્સેસફુલ થઈ ગયું છે. હવે ધીમે બાકીનું પાછું પણ પાણી પી લેશે, પછી પહેલું પાછું કમ્પ્લીટેડ. આમ તો ખેતરની બધી જ વસ્તુ ઠીક છે, પરંતુ જ્યારે એમ પાર કે ઢાર્યું ચેક કરીએ કે પાણી નીકળી નહીં જતું ને ક્યાંયથી, એ ચેક કરવા માટે જે અંદર ખેતરમાં આ રીતે જવું પડે છે ને, એ બહુ અઘરું હોય છે. તો મિત્રો હવે આપણે બીજા પાસિયા માટે પણ હાથ જુગાડ મારી લીધો છે, રિપીટ કર્યો છે. તો બીજું પાછું પણ આપણે ભરાશે થોડી દેરમાં, થોડા સમયમાં. તો મિત્રો એક પાછું થઈ ગયું છે ને બીજું અડધું, એટલે કે દોઢ પાછું થઈ ગયું છે આપણું. પણ હવે એક એમ સાવચેતીજનક વાત કહું કે જો તમારે ખેતી કરવી હોય તો એમ ફૂલ્લી મગજ એવું રાખજો કે હું કરી શકીશ, નહીં તો પગને ચંપલના તળિયા અને ઘરના નળિયા બંને ઘસાઈ જશે. તો મિત્રો હવે આપણે ફાઇનલી 2 પાસિયા પતાવી લીધા છે, ત્રીજું પાસિયું ફોડી દીધું છે હવે. અને હવે જરાક ટાઈમ થઈ ગયો છે 12-1, તો જરીક આપણે પણ જમી લઈએ. મિત્રો ફાઇનલી હવે જમવા બેસી ગયા છે. રોટલા છે, હરિંગવન સિંગો છે અને આ વાલુરનું શાક છે. તો ચલો પહેલાં જમી લઉં મેં થોડું ઘણું. તો મિત્રો હવે ફાઇનલી આ અઢી પાસિયું પૂરું થઈ ગયું છે આપણું. અને યાર હવે તો જરીક હાલત ટાઈટ થાય છે, કંટાળીએ છીએ અમે, કારણ કે તાપ ખૂબ લાગે છે, ખૂબ એટલે ખૂબ લાગે છે હવે. તો આપણે હવે આ ત્રીજું પાસિયું એમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે જઈએ ચલો ચોથું પાસિયું પણ ફોડીએ અને જલ્દી પતાવીએ આજનું કામ, કારણ કે હવે સમથિંગ 2 વાગી જ ચૂક્યા છે. પાણી આવ્યું કે નહીં તે ચેક કરવા માટે જાઓ મારી યુટ્યુબ ચેનલ જે આપણે નવી બનાવી છે, અને તેની અંદર ખૂબ સારો એમ સપોર્ટ કરો, જેથી આપણે પણ કંઈ આગળ વધીએ. તો આપણે હવે આવનારા બધા વિડીયોઝને લાઇક, શેર, કોમેન્ટ કરો અને સપોર્ટ કરો. હજી થોડો કંઈ આપણે વધીએ આગળ, અને સબસ્ક્રાઈબ કરો. અને તેમજ આપણી ઇન્સ્ટાગ્રામ ફેમિલી એટલે આપણી ચેનલ છે એને પણ ફટાફટ 1K પૂરા કરો, જેથી આપણે સેલિબ્રેટ કરીએ. ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.